કેશોદ રેલવે સ્ટેશન પર મુસાફરોને પાયાની સુવિધાઓ અને લાંબા અંતરની ટ્રેનોના સ્ટોપેજની માંગ સાથે કેશોદ હિતરક્ષક સમિતિએ વેસ્ટર્ન રેલવેને અલ્ટિમેટમ આપ્યું છે। સમિતિનો આક્ષેપ છે કે અગાઉ અનેક રજૂઆતો છતાં કોઈ હકારાત્મક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના વિરોધમાં 17 ઓગસ્ટથી અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાલ, સહી ઝુંબેશ અને પોસ્ટકાર્ડ ઝુંબેશ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે। જો 22 ઓગસ્ટ સુધી માંગણીઓનો ઉકેલ નહીં આવે તો સોમનાથ જબલપુર ટ્રેન રોકી રેલ રોકો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। સમિતિએ વેરાવળ હરિદ્વાર, વેરાવળ બનારસ, વેરાવળ ઇન્દોર, વંદે ભારત અને વેરાવળ મુંબઈ સહિતની ટ્રેનોને કેશોદ સ્ટેશન પર સ્ટોપેજ આપવા તેમજ પ્લેટફોર્મ પર મુસાફરો માટે જરૂરી સુવિધાઓ વધારવાની માંગ કરી છે। મુસાફરોના હિતમાં રેલવે તંત્ર તાત્કાલિક નિર્ણય લે તેવી અપીલ પણ કરવામાં આવી છે। કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા કેશોદ શહેરની અંદર લાંબા અંતરની ટ્રેનોને સ્ટોપેજ આપવા માટે તેમજ પૂર્વ તરફ બુકિંગ વિન્ડો શરૂ કરવા માટે અને પ્લેટફોર્મ નંબર 1 અને 2 નંબરની અંદર આગળના અને પાછળના ભાગે જે લોકલ ડબ્બા આવે છે ત્યાં બેસવા માટેના બેન્ચીસ મૂકવા માટેની અમે રેલવે તંત્રને લેખિતમાં માગણી કરેલી હતી। ત્યારે 10 દિવસને બદલે આજે 15 દિવસ થયા છતાં રેલવે તંત્ર દ્વારા કોઈ પણ જાતનું લેખિતમાં હકારાત્મક અભિગમ અપનાવી અને પ્રત્યુત્તર આપવામાં ન આવતા આજરોજ અમે જાહેર કરીએ છીએ કે તારીખ 17 તારીખથી કેશોદ રેલવે સ્ટેશન પાસે અમે ભૂખ હડતાલ પર અચોક્કસ મુદતની શરૂ કરીશું અને અમારી સાથે ટેકામાં કેશોદ, માંગરોળ અને મેંદરડાના વિવિધ વેપારી સંગઠનો અને સામાજિક સંગઠનો છે એ પ્રતિક ઉપવાસમાં જોડાશે। અને આમ છતાં રેલવે તંત્ર દ્વારા કોઈ પણ જાતનો હકારાત્મક અભિગમ અપનાવવામાં નહીં આવે તો 22 તારીખે જબલપુર સોમનાથ જે ટ્રેન છે એ કેશોદ રેલવે સ્ટેશનથી બપોરના 11:15 વાગ્યે પસાર થાય છે એ ટ્રેનને રોકી અને આંદોલન જલદ કરવામાં આવશે।